હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો વાસણ છે ધોઈને પૂરા પડી ગયા છે, તો હવે એને મૂકી દઈશું. લો હું રેડી થઈ ગયો છું નાહી ધોઈને, અને અહીંયા જ્યોતિ કંઈક કરી રહી છે. જ્યોતિ, તો આજે બી લસણ ફોલે? આજે શું કામ ફોલે? બીજનું શાક બનાવવાનું છે અને દાળ બનાવવાની. તો બધામાં લસણ જ નાખવાનું? તો લસણ તો જોઈએ જ ને. ઓકે, શું કરો છો? બસ આ થોડો લચ્છા પરાઠા કરું છું નાસ્તા માટે. અચ્છા, હા. જમવાની તૈયારી? જમવાની તૈયારી તો ચાલુ જ છે, પણ સાથે થોડો નાસ્તો પરાઠા જેવું કરી દઉં. ઓકે, એટલે હમણાં ચા તમે ઉઠ્યા છો તો ચા જોડે નાસ્તો કરી લો. સરસ. મને બહુ ભાવે લચ્છા. હા, એટલે જ. ભાભીના હાથના લચ્છા પરાઠા મને બહુ ભાવે છે. ચામાં બહુ જ મસ્ત આજે જ બનાવે છે. તો ચા અને લચ્છા પરાઠા રેડી થઈ ગયા છે નાસ્તા માટે. ભાભીએ બનાવી દીધા છે મસ્ત એવા. હું ખાઈ લઉં. તો ભાભી રાવને લઈને આવી ગયા છે. તો શું કરે છે રાવ્યા? હોમવર્ક કરે છે. તો શું કર્યું રાહુ આજે સ્કૂલમાં? સ્કૂલમાં આજે અમે પરેડ કરી અને થોડુંક લખાવ્યું. તો મજા આવી ગઈ તને સ્કૂલમાં? હા. નાસ્તામાં શું હતું? નાસ્તામાં હતું ખીચડી હમ. અને છાશ. ઓકે. રોટલી બનાવી રહી છે. ફુલકા. ફુલકા રોટી. શેનું શાક છે આજે? કોબીજનું શાક, દાળ ભાત બનાવ્યા છે ભાભીએ. હજુ તો પેલું સવારનો નાસ્તો જ નહીં પચ્યો હજુ. મોડું ખાવાનું છે, લેટ ખાઈશું. ભાઈ આવશે એટલે ખાઈશું. હા. તો આ ફુલકા રોટી. ફુલેલી રોટલી. તો ગાઈઝ, રાહુ તમને બધાને પોએમ કહેવા માંગે છે, તો બોલો રાહુ. Twinkle, twinkle, little star, how I wonder what you are. Oh, the wonder was so high, I can diamond in the sky. વેરી ગુડ. તો ગાઈઝ, આજે ભાભી બનાવવાના છે પિઝા. તો એના માટે અમે પિઝા બેઝ, ચીઝ અને પિઝા સોસ લેવા માટે આવ્યા છીએ. જ્યોતિ અહીંયા પિઝા બ્રેડ લે છે. ભાભીએ બંને કીધું છે. બે છે. તું કયો લે? તો આ પિઝાનો સોસ વિબાનો લીધો છે. ચીઝ આગળથી લઈ લઈએ. તો અહીંયા જ્યોતિ પિઝા માટે ચીઝ લે છે. તો અહીંયા નૈતિક પેમેન્ટ કરે છે. તો અહીંયા બધો સામાન લેવાઈ ગયો છે પિઝા માટે. તો બધી વસ્તુ લેવાઈ ગઈ છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. નૈતિકે લઈ લીધી છે બાઈક. તો અમે નીકળીશું હવે. તો અમે અહીં આવી ગયા છીએ અને લિફ્ટથી ઉપર જઈએ છીએ. તો ફાઇનલી ઘરે આવી ગયા અમે સામાન લઈને. બધું બરાબર આવી ગયું? બરાબર, કમ્પ્લીટ. બસ આ જ. બીજા ફોન નો બી હતો. તો આજે ભાભી હા. પિઝા બનાવવાનો પ્લાન છે. પિઝા પાર્ટી. થોડું સવારનું છે તો એ થોડું એ ખાઈશું ને પછી પીઝા. ઓકે, પિઝાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. રાવ ટેસ્ટ કર્યો? હા. કઈ છે? 5 સ્ટાર ઓરિયો.
ભાઈ કે ના ભાઈ? ના ભાઈ કેમ? ના ભાવે તને ટેસ્ટ? ઓ તો ગાઈઝ હવે નૈતિક ટ્રાય કરે છે ચોકલેટ, તો એ ખાઈને રિવ્યુ આપશે. તમારા માટે જ્યોતિ. ઓહો, કેવું ભાઈ પણ ડેરી મિલ્ક સિલ્ક ઓરિયો આવે છે ને જે મજા નથી. ઓકે. તો ભાભી શું લગાવ્યું ઉપર? આ થોડું માયોનીઝ છે, પછી પિઝા સોસ છે. ઓકે. આ ટોપિંગ કરો છો? હા. તો જ્યોતિ ભાભીને ચીઝ અનરેપિંગ કરીને આપે છે અહીંયા. તો આ ચીઝ ગ્રેડ કરે છે ભાભી. થોડુંક ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો ઉપર સ્પ્રેડ કરી દીધું છે. તો પિઝાને ઓવનમાં બેક કરવા માટે મૂકી દીધું છે. તો પિઝા બેક થઈ ગયો છે, તો હવે એને ઓવનમાંથી કાઢી લઈશું. તો પિઝા રેડી થઈ ગયો છે, કટિંગ કરે છે ને. તો ભાભીએ બધા માટે બનાવી દીધા હતા પિઝા, હવે ખાવા બેઠા છે. અહીંયા હમણાં વરઘોડો નીકળતો હતો, તો ડીજે હતું, તો કંઈક રસ્તામાં બંધ થઈ ગયું. તો અત્યારે એમને એમ જ જાન જાય છે. અત્યારે વરઘોડો નીકળે છે, વચ્ચે રસ્તામાં જ ડીજે બંધ થઈ ગયું. તો જમી લીધું અમે, હવે ચાલવા નીકળે છે બહાર, થોડો આંટો મારી જઈએ અને એ બાને ફરતા આવીએ. વોક થઈ જાય અમારું. વોક થઈ જાય. તો નૈતિક ગયા છે અહીંયા દાવતની જીરા સોડા લેવા માટે. તો જીરા સોડા તો ના મળી, તો નૈતિક એમના માટે ફેન્ટા લાવ્યા અને મારા માટે અમૂલની છાશ લાવ્યા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગુડ નાઇટ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે કાલે.